હારી સો જગ્યા મળતી નહીં ઓય ના કરે ને ઘર ચોક તો દેખાઈ જાય આજુબાજુ બધું ખુલ્લું છે તે નકા હારા દંડા મૂકું છું દંડા આમ તો આમ તો ભાગ નાખવા તો હારા ઓહો આવી જગ્યા તો જિંદગી નથી ભારી ને અરે ઘેર ના કરાય ઘેર ભાગ નાખ આવી જગ્યા હોય ને તો હારું મસ્ત રીતે ગળાય હું જબરજસ્ત આમ તો ધંધો જબરજસ્ત આમ પૈસા જ ઉતારવાના સ્કોર્પિયો ફોર્ચ્યુનર ને એવી ગાડીઓ આવે ને આમ એરોપ્લેન ના મજા આવતી એરોપ્લેન આમ જબરજસ્ત આ જગ્યા પરફેક્ટ છે ઘેર બૈરાને કેવું દહીં ઇન્કમ તો હોય આટલો નોકરી કરું છું ના નોકરીનું કહેવાનું એમ ના કહેવાનું કે 2 નંબરનો ધંધો કરું છું આમ આજુબાજુથી બધા પીવા તો આહી કમ ઘેરે ખબર નહીં પડવાની આપણે કાયદા હોય કમ બનાવું છું આમ જબરજસ્ત આમ આટલો મસ્ત આ ચોકાઈ પાઈને મસ્ત માટલું મૂકીને ગુણીઓ મૂકીને કાઢીએ ભાઈ તું જોઉં તો હેડો મેં એટલી ઘર ઘેર તો જઈને આવું બધું લાવવું તો પડે કેમ તપેલા બપેલા બધું ઘેર તો જઈને આવું જગ્યા મસ્ત પરફેક્ટ કોઈ જોવાય નહીં જો ભાઈ જો બધું શું ઉગી કમ્પ્લીટ છે કે જો કમ્પ્લીટ છે મારું હા ઘઉં છે કુંભ્યો આમ ઉંબિયા જો આમ એક ફૂટની આમ નીકળી પડી છે જો આમ આપણા ઘઉં એટલે વાત થતી અમે આમાં સૂટા ફેંકે ને દોણા સૂટા પડે ઘઉં છે આપણા અરે પણ હાલો કાળો હાલો મગજ દુખે છે રે સમ મારે મગજ ઈમાં હેઠતું તું કાકોક વાત કરે ને તાણ જાઉં છે હાલો કોઈ વસ્તુ નહીં રે આટલામાં વિસ્તુ હે નહીં આ ઇલાકો જો પણ મૂળ ખાઈ વાત ના કરતો પીતો બીતો મને એક જ થાપા લોબો કરી નાખે પાછો આ તો જોતો તો હું તને તો સમ કરે છે હું કરે છે આ બોલી ગયા કાળા મુઠા ના અલા હું એ નહીં પીતો આ તો ખાલી તાર વાદે એમ કરે ગોમનો વડીલ છું જોઉં છું મોટા બધા જેટલા છોકરા બધાનો પારખા લઉં છું કોણ છોકરો સમ નહીં આપણા ખેતરમાં આવી જવાનું બધું મળી જશે તમને આમ મળા લોબી થાપ છે તારે ખાવું હ જે તું માગે ને પીવાનું એ નામ એ આપણો વિષય નહીં દારૂ ના પાણી તો ફૂલ મિનરલ વિરાટ કોહલી પીવા છે એ શું પીવે 19 રૂપિયાનું આવે બાટલો એ તને મળી જશે એના કરતા આ ઘઉં જો આપણે 4 દિનમાં હુકાઈ જાય બધા ઘઉં આપણે કાપવાના છે આ તોલા ઉકેલે આ તો અરે હુકાઈ જાય તું હેડ મારથી હેડ જે હેડ ભૂંકો લોબો કરી નાખે હેડ વાળી પીતો ના એટલે વાળી મુ પીતો ના આવા બોલતો ને મારા પાસે હેડ એક વખત પીએ તો નીગોટું અલ્યા યાર એ બધી વાતો ના કરી યાર તું મને બધા આપણો વિષય નહીં જો આપણે તો કેવું સુખ શાંતિથી રહવું દબાઈને ખાવું દબાઈને પાણી પીવું ઘી એકની 2 ડેકલીઓ વેળ દેવાની મોય આપણું એ કોમ છે ઘી નાખીને ખાવું બિંદાસ જૂનો બાજરીનો રોટલો મકાઈનો રોટલો મોહળી ઘી ને ગોળ નામ ખાધો હાબડુક દઈ પેટને ખબર ના પડે પાછળથી હા અરે ખબર ના પડે એવું ઓલમોસ્ટ પેટ મસ્ત સાફ રહે એવું હેડ જલ્દી હા 15 પોટલ લાવી દીધી કમ્પ્લીટ લાવે સમ હે કમ્પ્લીટ એ કોકાવે છે ને હે આમ તો હારું આ કોણ હરે આ કોક લાગે છે તાઈ રાડો હા અલે કાળો હા હાલ કોક હતું એમ લાગી લે મને નહીં લાગી મને લાગ્યું કોક હતું લે દાળમાં કોઈ કાળું છે લે હોય કોક હતું લે કાળું હેડ ને જે હેડ હાય હાર તો પેલી જગ્યાથી બચી ગયો આમ તો અરે મસ્ત જગ્યા મળે ને એવું જોવી છે જગ્યા લાગે છે હારી હોય ને એવું લાગે છે યાર આ તો હા ભઠ્ઠી સા આવી જાય ભાઈ કેવું લાગે છે કમ્પ્લીટ માટલો સર હે હોય કે કમ્પ્લીટ માટલો સર આ ઢાલ બધું પડેલું છે સર યા કમ્પ્લીટ જ સર ઇન્ડિયા સમતો હવ અરે આટલા જ કોક થૂકેલું છે આ જો કમ્પ્લીટ માટલું મૂકી દો પડે આ કમ્પ્લીટ હે વાહ ખરું આ યુઝ કમ અરે આમ ઉપરથી આમ કમ્પ્લીટ આમ લોબ કરું પછી પાઇપ તો ના ટાઈમ હોય કે હા મળી રહ્યા પાઇપ મસ્ત નીચે ઉતાળો કમ્પ્લીટ ઉતારવાનું છે તો હા આપણે તો પૈસા કમાવાના છે શું કરવાનું પૈસા આમ થઈ કહીએ લગાડવાનું તો કઈ શું નહીં આપણે આવ તગાડું ભાગ તગાડ લઈ જાય કોઈ દેખાય એટલા માટે દોકવું પડે
ગોર 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 કરતો કરતો ઉતરી જ જવાનો છે આપણે દાળ તો. હવ અમે કોઈ આવે નહીં જીગર હોય તો બેસી જો એટલે ઘર થોડો પોટલ લેવાનો જ ના કરે થોડી વાર બેસવાની જ મને જેમ કોઈ આવે આમ ઘર આગળ આમ તો ઘર ખેંચી લાવવો પડશે આમ તો મારે જો ઘર આગળ લાવે તો મસ્ત ધંધો થાય અમારો. અરે રે હું તો હવે માલ સામાન મૂકવાનું જ રહી ગયું એમ ઘર આવી શકે આ જો કા બધું મોડું ફોડો બધું બહાર પડ્યું છે રે અને તું કશી ડાયરેક્ટ ઘર આવી જાય એટલે ખબર નથી પડતી ડાયરેક્ટ કોણ તારા બાપો ગાળતો હતો. હા કમ્પ્લેટ કરા હે અમને બેહવા દે ને હાલ કોક આવી જાય ને તો નાખ્યા મને ઉભરે બે સોય કંસરી વાતો પેલી જગ્યા હાલ કમ્ફર્ટેબલ નથી લાગતી પેલી ભઠ્ઠી ગઈ મત આ બે ગરમ થઈ ગઈ જબરજસ્ત. કાઠું થઈ ગયું આમ ગરમ 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 થઈ ગયું છે. અરે હું માલ બને છે ભાઈ માલ એક જ માટલામાં 4 માટલા પાણી વેળીને માખું આમ જબરજસ્ત કરવાનું છે. આમ તો પેટ્રોલ જેવું થઈ ગયું છે કમ્પ્લેટ. આમ પીવા વાળા ખુશ થઈ જવું ગાક તો ખેંચી લાવવાના આપણે તો પીવા વાળા વળી એક પોટલી ફ્રી આલી દેવાની પોસ લઈમાં અને બધું ગાક તો ખેંચી લે હે કમ તાણ ને કરવા દે આમ શાંતિ શાંતિ ની અકળસ કમ્પ્લેટ અમને કમ્પ્લેટ બેસી ન જવા છે ભલે 2-3 ઠેલ્લો જતી 60 રૂપિયા તો 3 ઠેલ્લો ના તાણ હું છે આમ કમ્પ્લેટ આમ ગાક બોધલો છે તે બોલાવો છે સો બોધલો છે નવો નવો તો ધંધો ચાલુ કરવી પડી બોધલા વાળી પોચ બોલ કે ખબર નહીં પડતી તને તાનું ઘેર ના કહેવાનું આવું કરીએ છીએ આપણે. ઓ હા હા જગ્યા મસ્ત ચીજ બનાવું છે ચીજ હા કમ્પ્લીટ. હા પોટલી ભરવાનું ચાલુ કરો જલ્દી બે હાજર પેલા. હા કોઈને ખબર ના પડી છે પીવાવાળા છીએ આપવાના છે. મારે તો ફોન તો આવ્યો એક જણાનો કે હું આવું છું. ભાગી જઉં છું ભાઈ કેટલું ભરાય છે. અરે હા અરે પહેલાં મુહૂર્તમાં આમ સમ થાય છે આપણો સો પહેલી વાર ધંધો કરીએ છીએ ને આપણો સો આવે છે બસ આટલો જ. આજકાલ મોડો ભાવ વધારે છે પાછો આમ ભરતા આવડતું નહીં. આટલું જ રાખવાનું પોટલીનો 20 રૂપિયા ભાવ છે તારે. અલ્યા પટ્ટો પલટો પટ્ટો નેકરી જાય છે. હા કમ્પ્લીટ. હવે પીવાનું મેન નહીં પણ તો પેલું જે થયું પીવાય ના દે પીવાય નહીં ભાઈ ભગત થઈ ગયું નવાનું એવું અમે પ્યાર પીતો જ તું કઈ બોલતા રહે એટલે ભાઈ વેસ તું લાગે છે ભાઈ કેમ છે? હા આમ કરો છો તમારે માટે જ છે ને આવું લતા ખબર હું પીવું એમ લે. હા તો વાત મળી હતી એક જગ્યાથી શેરી ઓ ભાડા પે 2 મિનિટમાં આવવાનો હવે કર બોલો કેટલી આલુ એક લાખ જલ્દી કાક છે ખૂબ જોઈ ના લે ફો ફોકી તા પ્યા છે મારે તમાર પૈસા નહીં આલુ ના યાર આલો પડી પૈસા ગા ખેંચી લાવજો પાછા. હા ચલાવતે આવે છે ને ભાઈ તો કડક માલ કડક છે ને પીઓ એ તો મને શું ખબર છે કે હું નાખી છે મોય આમ કરીને ફટાકડી બટાકડી બધું મોય તો ડફનાઈ છે. હવે મરી જો કે મરી ના જો મોહણી આમ જો તો મારે હું લે આલે મારતું જો તો ધન થાય છે કોઈ તો હું લે કઈ ને આ પોટલી ભરું છું આ પિન ચેક કરીને બતાવું પડે ખાલી. એક નંબર માલ છે એક નંબર ભાવ એમને એમ થોડો ટાઈટ રાખતા આવતા એક નંબર માલ છે લે આ સોય લાવું છે આ બધો ઘેર બનાવું છું ઘેર હું નાખીશ આપણે એકલો મોળવાનો જ બનાવીએ છીએ આપણે બીજું કશું નાખતા નહીં એટલે તને એક નંબર આવે નહીં જવા દે મને જવા દે જોડે ભાઈ 20 રૂપિયા લે પછી એમને તો કઈ એમને હું કઈ આ બધું રિસ્કી ધંધો કરતા હો અમે છૂટા જ નહીં કર ના કર હા લાવો છૂટા ચાલુ ગૂગલ પે કર પર હા ગૂગલ પે કરો લો શું કહેવાય ગૂગલ પે પેમેન્ટ કરું 20 રૂપિયા હા 20 રૂપિયા થઈ ગયા
અરે આ ચાલને શું આમ થઈ ગયા મારું આટલો મોટો પથરો બીજો ને કે છો પાછા મરકીન તારો બા મળ્યું ને આટલા તો હું કહું અરે હું કલેક્ટ માલ બનાવે છે લ્યા હું સર્યા એ શીરી એ શીરી સમજા રાખો યા બે માર વારી બતાવી પછી એ પરથી મરી જઈશ ને તું આટલે બે તને સમજાવ બે સમજા યા સમજા એક ગીત હોભળાવ શીરી જમીનની રોની છે શીરી જમીનની રોની છે સજેની ચાકરી ક્યારે તો મારા હા કમ્પ્લેટ જાય છે તું જાય તાર હું તો જાય ને આટલી એક્શન પી લઈએ શોખ મરી જાય અને મામા સા હે 300 નું લાગુ પડે ને તો મુરે મરી જાય એટલે ઓમ હેડ જતી ઓમે હાય જતી યા ફોને પડી જા માર જા હાલું 5 વાગે પીવાનું હતું ને 6 વાગી આસી શું કરું તું શોથી લઈને આવ્યો હા દાઈ નહીં આવી મારે પીવું છે યાર શોથી લઈને આવ્યો ક્યાં કી હેડો પતી જાય એમને ક્યાં તો ખરો આટલી એક્શન પીવું છે ક્યાં તો ખરો પણ પીવાય હાલ હેડ તન જલ્દી હેડ આ તન્યા આ તો જય ભગવાન આ તો તમારા લીધે આ હું વેચાય છે ફૂટી જાય તો 20 રૂપિયાની ઉઠ્યા હું માલ વેચાય છે થોડો જ બસ્યો છે આમ તો આ કમ્પ્લીટ ભરી મૂકી દઉં આવો કાવો પીવો મારો તો એ મારું લે છે મારે તો પૈસાથી મતલબ છે તમારો મારો ફોન તું ભાગી જઈશ હમણાં શું ગીત છે મસ્ત છે યાર આવજો એ આલે બે ફૂટિયા તે બજા 2 મિનિટ છેલ્લી લેજો બે લેવાની એ પૈસા તું આલજો મુની આલ ભાઈ હા 2 મિનિટ માર તું લઈને આવ્યો છે પકડ લ્યા બેહસું બૂમુના પાડો કે પેલું પોલીસ સ્ટેશન પાછળ સની હોય તો ગુંબાટ ફોન કર ના લે ફોન થઈ જા પેલા ભાઈ નાલવાની છે હાલવાની એ તો લઈને આવ્યો મને પૈસા આલે મુની આલું એ ચેસ તારો બા આ ચેસ હું બીજી પર ના ચેસ હા ચેસ પીઓ જલ્દી કોણી ચાલે અરે બીજી હાલ અરે બાંજી પીજો એક ટેપ ના 15 રૂપિયા લે બસ કેટલા લે 20 ને 35 રૂપિયા હા પોતી ચાલજે શું છે ભાઈ શું છે એકદમ કડક છે એકદમ કડક છે એક નંબર સમ ડોલો સાથે એ કડક હતી તું હાજા પૈસા તારો બા લે પૈસા તાર હાલવા દઈ દે આ વને મારા ઓછાનું થી ચલ્યાની કોઈ મોકલજો પાછા હલો કેટલા વાગ્યા હારાનું ટાઈમ પેલો થઈ ગયો ને બધું ના મારા વર્ષે આ સાથી આવશે જઠવા તો દાદા સોય હેતર માં જાતા હું આવી છે બટાકો હા જો ફટાફટ હડો ઘેર જો બટાકો આવે છે કડલો લાવું આટલી ઉંમર શો કાઢી હા મને કઈશ ઘોડો બનાવું છે રે આ હું સમજતા છે જાતને યાર આ તે પીધેલા છે જોજો હા કેટલું મહેકાય છે હોય તો દારૂ કોક કરવું પડે હે આમ તો હાળો ભાઈ મારા પેલો હતો ભત્રીજો એ હાળો મરી ગયો દારૂમન નર્થ થઈ ગયો નર્થ પેલા સુગ્યા ઉલટી થઈ ગઈ છે સબ લે હું થયું એ મટી ગયો અંદર
એટલે કે છે દારૂ ના પીવો પેલો મારા છે હાલ બા સન્માન કર પેલો મારા છે પેલા બધા મરી ગયા પીપીન અમે તમે પાસેથી મરવાના છો પેલા મરવા કરી આલો ફોન ભરો ચાલો હેલો ગિરધર બેસો છો અરે ગાડી જરૂર નથી યાર હા આ તો મારો અત્યારે એક છોકરાનો ઝાડ ઉલટી થઈ ગયા છે કે દવાખાને લઈ જવો હતો હાલો આવો હા એટલા કે છે ગોળ ખાવો ના પીવો આવા ધંધા ના કરો જો બધું ઉતરવા મળ્યું બીમાર થઈ ગયો હો તમારા મા બાપે આ મારો તો મોટા કરે છે દારૂ પીવો અને જુગાર રમણ આવા ધંધા કરો આ સસર મને નવા દેજે દરિયા તોડી નાખો નવો આવે છે ના ઓધા ગાડી આવે છે ગાડી આવે ના થા એક નંબર બનાવે અરે મને હાલ શક તો જો છે કે પેલો વા ધાબા પાછળ મેં જોયું તો ખરું હેતર વેસ્તો તો કોને હેડા હું ન પગ કરીને પકડા હું કરું છું ડાયરેક્ટ પોલીસને જ બોલાવી દઉં જો પેલો છોકરો થોડા દિન પહેલા મારા હાડો પેલો જોયું શું ઉઠા ઉલટી થઈને મરી ગયો ફેફસો મટી ગયો મોય આજે પેલા સુગ્યા ના આવું થયું પેલા કાળું આ દંડ ગણી રહેશે આજકાલ ગણી રહેશે આ હારે આજકાલ પબ્લિક ને હું પોલીસને ફોન કરું અને પકડી દઉં હેલો હા બોલો હું સાહેબ મજામાં હા હું મજામાં અરે સાહેબ હાલો આબુ હતું મારા ગોમો સો હતા આપણે મોકળી સર અરે આ થોડું દારૂ બારૂનું બધું પ્રમાણ વધી ગયું છે અને પાર્ટી થોડી એક મળી છે સૌ હાથે બધું વેચાય છે તો તમે આવ્યા તો સારું હતું થોડું હેડો હું તમારા ઘર આગળ આવીને ઉભો રહું છું હા તો આવીને ફોન કરજો તમે હા હવે પોલીસને ફોન કરી દીધો આજે ને સોતરો કાઢી નાખાવ તો જો અને આ જે ઠોબા શું છે એને ખબર પડી જવી જો આ ધંધો ખોટો ધંધો કરવાનો મહેનત કરો મહેનત કરી ખો બધું બાપા જમીઓ આલી છે ખેતરોમાં જો ધંધા કરો આ ખોટી રવા દેવાનું ભણવા જઈશ આમ ભણવા મોકલે મારા વર્ષે દારૂ પીવા છે પેલો ગાડીઓ ચલાવું દારૂ પીવા છે એટલે આ હું તમારું આ જિંદગી છે તમારી હાડો હું જતો રહ્યો જેઠાભાઈ ઘર આવો તો અરે જેઠાભાઈ ઓ રામ 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 અરે સાહેબ તમે તો જ્યાં થોડો રાઉન્ડ તો રાખો ગામમાં આયો ને આમ હું યાર એક પાર્ટીને જોઈશ અમારા ગામના છેલ્લા જુવાની આ બગાય શાળામાં જતા આ જતા બધું બે નંબરનો ધંધો કરે છે નવો આવે છે અરે નવો નહીં જૂનો જ છે જે છે પેલા હેતરમાં વેચતો તો હેતરથી વળવા શોખ હતો પેલા સાપડા પાસે ચાલુ કર્યું છે ને બધું હેડાઈ બાટલીઓ ને બધું જોયું આમ ગીઝામાં લઈને ફરે છે આ શું કોણ હાલત થાય લેડો હું બતાવું તો મને એ વાત છે હેડો હેડો આગળ હેડો 280 કમ્પ્લીટ થયા 280 રૂપિયા આજ હતો આજનો ધંધો બેન અટકારી હોય તો કેટલા થઈ દારૂનો ધંધો ચાલુ કર્યો અરે આ તો હું તો કર્યોનું લાવતી ના ગણતો હતો સતી રાજા કરિયાનો ચલા આસો લા તો રાકેશભાઈ ની થી કરો ફોન રાકેશભાઈ વાત કરો મને રાકેશભાઈ કા આથી ઉભા રહો રિચાર્જ પટી ગયું તે દારૂનો ધંધો ચાલુ કરે કોક નવો અલ્યા ભાઈ કરવું એ ભાઈ દેખાવ છું હું તને ના ભાઈ સાહેબ હા પણ આ બધું શું કરવાનું આવશે લે બધું ઉભા રહે તે પોલીસ વાળો શકનું છું એમ નહીં તમે શું આ યાર ગોમના પેલો છોકરો અત્યારે બીમાર થઈ ગયો અમારે 2 સાલ પર વર્ષ પહેલા 2 જણા દારૂ બીમાર થઈ ગયો દારૂ પીને તો એના ફેફસો અત્યારે બધા ફેફસો ફૂટી ગયું છે પેલા અમારે 2 છોકરા પેલા થઈ ગયા મરી ગયા હું તો હોય નો છું પંસાન નો ચાલુ કર્યો છે દારૂ વેચવાનું આજે ચાલુ કરીને આજે પકડાઈ ગયો આ ગોમની હાલત થાય અમને શું હાલત કરે તમે હા? એના હા? લઈ લો સાહેબ, લઈ લો. લઈ લો. ઉભા થો. લઈ લો. હા, હેડો, ઉભા થો. લઈ લો હેડો, હેડો, ઉભા થો. ખબર પડતી જ ને મિત્રો આ વિડીયો અમે એક રમૂજી માટે બનાવ્યો તો અળખાભાઈ દારૂનો ધંધો ખેતરમાં કર્યો ખેતરમાંથી સાપરામાં આવ્યા દારૂનો ધંધો કર્યો દારૂના લીધે એનો એક ભત્રીજો મરી ગયો 4-5 દાડા પહેલા અને આજે અમારા સુગોભાઈ બીમાર થઈ ગયા પેલા માટે દારૂ પીવો ના જોવો દારૂમાં તમને ખબર નહીં અંદર હું વસ્તુ મિલાવવામાં આવે છે આ દુનિયામાં જો તમારે શાંતિથી જીવવું હોય તો 1 નંબર ધંધો કરો અને દારૂ પીવાનું બંધ કરો વ્યસન છોડી દો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો જય રામાપીર.